ઓકે. આજે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ સતીભાઈના સત્કાર સમારંભનો કાર્યક્રમ હતો. કોંગ્રેસના સૌ કાર્યકર દરેક તાલુકામાંથી અને સિનિયર નેતાઓ માનનીય સુખરામભાઈ, ભીખાભાઈ રબારી ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓને ઉત્સાહિત કર્યા. કાર્યકર્તાઓએ શશીભાઈને કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા માટે મહેનત કરવા માટે અને પૂરો સહકાર આપવા માટેની ખાતરી કરી. આજે છોટાઉદેપુર જિલ્લામાં જે હાલત છે લોકોની ભયંકર ખરાબ છે. આપણે બધાને ખબર છે કે આ ભારતનો પુલ તૂટ્યા પછી ડાયવર્ઝન બીજી વાર તૂટી ગયું અને તૂટ્યા પછી ખબર પડી કે એમાં કોઈ સળિયા બળિયા વાપર્યા જ નહોતા, ખરાબ બાંધકામ હતું. તો એ હાલત ખરાબ છે, રોડ રસ્તા ખરાબ છે અને પૂરા જિલ્લામાં શિક્ષણની હાલત ખૂબ જ ખરાબ છે. હમણાં જ રિપોર્ટ આવ્યો કે 1249 સ્કૂલો છે અને 1500 જેટલા શિક્ષકોની ખાલી જગ્યા છે. તો આ હાલત આ જિલ્લામાં છે. અહીં પહેલાં આપણે જાણીએ છીએ કે 25 કરોડનું કૌભાંડ થયું, નળ સે જલમાં પાણી નથી આવતું. આ બધા જ સવાલો જે છે એ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ લોકો સુધી લઈ જશે અને જે પણ સવાલો છે એના માટે કોંગ્રેસ લડશે અને કોંગ્રેસની લડતને છોટાઉદેપુરના લોકો સહકાર આપશે અને આવતા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત જે છે કોંગ્રેસ પાર્ટી જીતશે અને પંચાયતો બનાવશે. હાલ ટૂંક સમયની અંદર તમે કોંગ્રેસ પાર્ટી લડી રહ્યા છો. પહેલી બીજી કઈ તારીખે જે છે તેમાં તમે વિરોધ કરી રહ્યા છો? છોટાઉદેપુર જિલ્લાનું જે સરકારી તંત્ર છે એનો દુરુપયોગ કરીને બીજેપી ધરતી આબા અભિયાન કાર્યક્રમ ચલાવવાનું જાહેર કર્યું છે. 1 તારીખ, 7 તારીખ અને 9 તારીખ એ ગામડામાં જઈને અલગ અલગ પંચાયતના લોકોને ભેગા કરશે અને દાખલાઓ કાઢી આપશે. જાતિનો દાખલો, આવકનો દાખલો, સાતબારનો દાખલો, એ કાર્યક્રમ કરશે અને નામ બિરસા મુંડાના નામે કરશે. તો આ ફાલતુના કાર્યક્રમ સરકારી રૂપિયા, લોકોના વિરાળ રૂપિયા વાપરીને જે આ લોકો કરવા જઈ રહ્યા છે એ સરકારી તંત્રનો સમયનો બગાડ છે, પૈસાનો બગાડ છે અને બીજેપીની રાજનીતિનો પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી પેરેલલ આની સામે પત્રિકા આંદોલન કરશે અને જે પણ વાસ્તવિકતા છે એ લોકો સુધી પહોંચાડશે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.